આ દુનિયામાં છે ને આપણા બે પ્રકારના શુભચિંતકો હોય. એક શુભચિંતક કેવા? આપણું શુભ થાય ને એટલે કે વાહ, ફલાણા ભાઈનો દીકરો જો મોટો ઓફિસર બની ગયો, મોટો નેતા બની ગયો, મોટો ઉદ્યોગપતિ બની ગયો, વાહ બહુ સારું, શુભચિંતક. અને બીજા કેવા? આપણું શુભ થાય ને એટલે ચિંતન ચાલુ કરે કે આનું સારું કેમ થયું. જો આને ઓળખવા હોય તો 30 સેકન્ડ ખમો, બોલો યસ ઓર નો. એક દાદીમાં અને બધા મસ્ત મજાનું રસોડામાં કામ કરતા હતા, અને પપ્પા, છોકરો અને દાદા ત્રણેય હોલમાં બેઠા હતા. અને એમાં રસોડામાંથી ઢફાક કરતો અવાજ આવ્યો. એટલે છોકરાએ એના દાદાને કીધું કે દાદા, કે હું બેટા, રસોડામાં બરણી ફૂટી. એટલે પપ્પાએ પૂછ્યું ફૂટે એ તો? પપ્પા તમને કહું મેજિક. બોલે બોલો. બોલે બરણી મારી મમ્મીથી ફૂટી. દાદા કે તું સમજે તારા બાપાને. પપ્પા કેલા શરમ કે ને, તારી દીદી છે, તારી બા છે, તારી મમ્મી છે, તારી પત્ની છે, અને તું એમ કે તારી માથી દુખી, તું આવો કેવો? જાઓ તો પપ્પા ચેક કરતા હો, જાઓ. કે તું જા ના પપ્પા, શક્કા તમને, તમે જાઓ. પપ્પા ચેક કરવા ગયા, પાછા આવીને બેસી ગયા, ચૂપચાપ છાપું વાંચવા માંડ્યા. છોકરાએ પૂછ્યું પપ્પા શું થયું? બોલે રહેવા દે. બોલે પૂછા શું થયું? બોલે તું કે તને ખબર કેમ પડી? કે જોવો, બાથી ફૂટી હોત તો શોર બકોર ને કલ્લોર થયો હોત, બેનથી ફૂટી હોત તો 4-5 વાક્ય થઈને બંધ થઈ ગયું હોત, મારી પત્નીથી ફૂટી હોત તો મહાભારત થયું હોત. પણ અવાજ કઈ આવ્યો જ નહીં, એટલે ખબર પડી કે સૂત્રધાર સૂત્ર કરતા છે. 30 સેકન્ડનો ગેપ લઈએ તો સમજાઈ જાય કે આપણું કોણ ને પરાયું કોણ. બોલો હા કે ના? મમ્મીઓ ખોટું ન લગાડતા હો. તમને બધાને કહું છું, તમારા બચ્ચાઓને સાચા અર્થમાં દિશામાં લઈ જવા હોય તો મારા ઉપર એક દયા કરજો, ભાઈ ઉપર. તમે જીજાબાઈ થાવ, મને ગમે, ન થાવ તો ચાલશે. તમે જીવંતાબાઈ થાવ, મને ગમે, ન થાય તો ચાલશે. જીજાબાઈ એટલે છત્રપતિ શિવાજીના મમ્મી, હના. જીવંતાબાઈ એટલે રાણા પ્રતાપના મમ્મી. થાવ તો ગમે, ન થાવ તો ચિંતા નથી. પણ મારી વાલી બહેનો, તમે જીઓબાઈ ન થાવ. આ જીઓબાઈ બહુ ડેન્જર બાઈ છે. રાતે 12 વાગે 1 GB નેટ આવે, બીજી દી પૂરું કરે ને એને જીઓબાઈ કહેવાય. અને નોટ થાય તોય વાંધો નહીં, લાઈવ જાય તોય વાંધો નહીં. જે મમ્મી કામ વગર 2 કલાક કરતા વધારે ઓનલાઈન રહી, એના છોકરા ઓફલાઈનના બદલે આઉટલાઈન થશે. લખી રાખો, ફેરફાર કરો, નકર તકલીફ બહુ મોટી આવશે. માટે કહું છું 30 સેકન્ડનો ગેપ લો. તમને તમારા છોકરાઓ, તમને તમારા માતા પિતા બીજી વાર સવાલ પૂછશે કે નહીં, એનો આધાર તમે પહેલી વાર આપેલા જવાબની ઉપર હોય છે. પહેલી વારનો આન્સર નક્કી કરે. બોલો હા કે ના? હા કે ના? હું અહીંયા ચણ નાખું, મગ નાખું, કબૂતર ચરવા આવે કે ના આવે? ચણે. એક વ્યક્તિ ચણ નાખે, બીજો વ્યક્તિ પથ્થર મારે. કાકા કોણ હારું, ચણ નાખે કે પથ્થર મારે? ચણ નાખે ને બેન, 30 સેકન્ડ ખમવાનું. ચણ નાખે ને એ શિકારી છે, પથ્થર મારી બચાવવા આવ્યો છે. એ જમાનો એ છે જેમાં 30 સેકન્ડ ખમીને દુનિયા મળે છે. બોલો હા કે ના? ભરોસો રાખો મારા ઉપર, ખાલી 30 સેકન્ડ ખમો, દુનિયા તમારી થશે. કેટલા લોકો મારી સાથે છે કે વાત તો સાચી છે, ये बात. બોલો સ્વીકાર કરો તો પરિવાર ટકે. બોલો હા કે ના? જોરથી બોલો હા કે ના? સહકાર આપો તો પરિવાર ટકે. સ્માઈલ કરો તો પરિવાર ટકે. ધારવાનું બંધ, પૂછવાનું ચાલુ ટકે. બોલો હા કે ના? હના 30 સેકન્ડનો ગેપ લો, ટકે. બોલો હા કે ના? દુનિયાનો સૌથી અઘરો મુદ્દો સમજાવવા જઈ રહ્યો છું, સમજજો. આપણે ત્યાં છે ને લગ્નમાં એક ફુવા હોય, જેને મનાવવા પડે. મને એણે હું કીધું તું? તો કે કોણે? તો કે ઓલા ભગવાને. તો કે ઈ તો વયો ગયો. લે તો લગ્નમાં આવું છું. લે યાદ આવે છે ને બધાને? એ ફુવા આપણા મગજમાં જ છે, એને દૂર કરવા પડે. ચાલો સોલ્યુશનથી કરું. મારે તમારા સપોર્ટની જરૂર છે. મને 15-17 વર્ષ કરતાં વધારે વયના જો બાળકો અહીંયા બેઠા હોય, યુવાનો બાળકો, એવા 5 ભાઈઓ અને 5 બહેનોની જરૂર છે. આવો સ્પીડથી આવો, મારે તમારું કામ છે. હું બોલાવું એ પહેલાં આવો ને બહેનો. કોલેજ કરતા હોય, 12મું ભણતા હોય, કોલેજ કરતા હોય, એની આગળ ભણતા હોય, આવો ઝડપથી આવો. આવી જા ને બેન, આપણે ઘરનું જ છે આજ. આવી જા, ભરોસો રાખ. હા આવો દીકરા, આવો ભાઈ બંધ, આવો વેલકમ. એક વવ આવી જા ઝડપથી. બેસતાની આ બાજુ ભાઈઓ હોય તો આવી જાઓ. હા એક વવ આવો. વવ યસ, વવ મતલબ જેના સાસુ અહીંયા હાજર હોય. હા આવો. બહાર ના આવો તોય ચાલશે. યસ, આ છોકરો એક જ આવ્યો ભાઈ. આમાં હજી કામ કરજો કાકા. આ એક જ આવ્યો હજી, સમજો.
આવો ને, ગમે તે ઉંમરના ચાલશે, 20, 22, 25 કોઈ પણ આવો. નહીં પછી નિરાતે આઈ જાય ને ભાઈબંધ, એક વહુ, એક જેઠાણી દેરાણી આવો, બેઠા હોય સાથે એવા. બેન મોબાઈલ મૂકતા આવો, એને જીવ લીધો, આવો. બે સગા ભાઈ હોય આવો અહીંયા, ગમે તે ઉંમરના ચાલશે, ગમે તે ઉંમર. આઈ જા ભાઈબંધ, બે સગા ભાઈ હોય આવો. આજે આવ્યા છે ને બહુ બધું મળશે, આઈને દીકરા આઈને, ચિંતા નહીં કરા. બે સગા ભાઈ હોય આવો, ગમે તે ઉંમર ચાલશે ભાઈ. મોટી ઉંમર 40, 45, 50 હશે જ નહીં ભાઈ, એવું તમને લાગે સાહેબ? આના ઉપર કામ કરજો, હજી મારે બહુ ઊંડો દાર કરવો પડે એમ છે ભાઈ, આમાં પાણી નથી આવે એમ. હા ભાઈ, આવ્યા તમારા ભાઈ, હાલો ને ઊભા થાવ, શરમ આવી જોઈએ આપણને. આમાં કાંઈ કરવાનું, બ્લુટૂથ કનેક્ટ કરો એટલે વાઈફાઈ આપોઆપ થાય. ભાઈ આવો. હા દેરાણી જેઠાણી આવ્યા, વાહ ભાઈ વાહ, બહુ સરસ. યસ, થોડી વાર માટે અહીંયા ફોકસ કરો, 15-20 મિનિટ માટે તમારું કામ છે. યસ, આવી જાઓ ભાઈ, પણ ચિંતા ન કરો. આવો આવો આવો, થોડાક નજદીક આવી જાવ અહીંયા, નજદીક આવો બેટા, નજદીક આવો થોડાક. યસ, ઓકે, થોડી વાતો કરીએ. અહીંયા જોવો બધા, હલો. હવે જે હું કરવા જઈ રહ્યો છું એ દુનિયાની સૌથી મોટી પ્રોસેસ છે. પરિવારમાં શરૂ થાય તો દુનિયાના બધા પ્રોબ્લેમ સોલ્વ થાય. માત્ર 15 મિનિટ પ્રોગ્રામ ચાલશે. જેમ છો બેઠા રહો, વોશરૂમ જવાની તમને અતિ જરૂરિયાત હોય તો જ ઊભા થશો, ચિંતા નહીં કરતા. જ્યાં બેઠા છો એ તમારી દુનિયા નવી બનશે, ભરોસો મારા પર રાખો. હું જાદુગર નથી, હું કોઈ માતાજીનો ભૂવો નથી કે હું ચપટી વગાડીને તમારા જીવનને બદલી દઈશ. હું જે કહું છું ને જે સાંભળું છું એના પર ભરોસો રાખો. હું જે બોલું છું ને શબ્દો કહેવાય ભાઈબંધ, શબ્દો એનર્જી આપે, પાવર આપે. તમારે કરવું પડે ને કર્મ કહેવાય, કર્મ જ તમને ફળ આપે. હલો, હા કે ના? થોડી વાતો કરીએ, થોડી અનુભૂતિ પર કામ કરીએ, થોડા શબ્દો ઉપર વર્ક કરીએ, થોડું જીવન બદલવાની શરૂઆત કરીએ. આવો ને બચ્ચા, તારથી શરૂ કરીએ. શું નામ છે? મિનલ. મિનલ. ઓકે બેટા, શું કરો છો? કોલેજમાં. કોલેજમાં. થોડી વાત કરું તો ગમશે? ઓકે. મિનલ, આમ ક્યારેક એવું થાય કે આમ કોલેજથી તું ઘરે આવતી હોય અને લેટ થઈ જાય? હા. જ્યારે આમ લેટ થાય ત્યારે આમ તને મમ્મી કંઈક પૂછે બેટા, શું પૂછે? કેમ લેટ થયું એમ. પછી તને જ્યારે આવું પૂછે કેમ લેટ થયું, શું કામ થયું, તારા મનમાં શું થાય બેટા? જે આપણે જે કારણે લેટ થયું એ કારણ તો આપી દીધું, પણ જ્યારે આવું પૂછે આવું કેમ પૂછ્યું હશે એમ, પછી મનમાં વિચારો કેવા આવે? કે કેમ મને આમ પૂછ્યું કે લેટ થયું. પછી એ વિચારો આવે, એની અસર ક્યાં થાય બચ્ચા? ખોટો સવાલ તો નથી પૂછ્યો ને મારી બેન? અને જ્યારે લેટ થાય ત્યારે મનમાં આમ ભાર રહે. કેવો ભાર રહે? એમ તો ઘરેથી કીધું જ હોય કે લેટ થાય તો ફોન કરી દે, એટલે આ એ બધું થઈ ગયું, ફોન થઈ ગયો તે કહી દીધું. કારણ તને ખબર છે હું શું પૂછું છું એ? હા. અને શું કામ પૂછું છું એ? એટલે હવે બીજી વાર આપણે ટાઈમ પર પહોંચે. પણ જ્યારે પૂછે ત્યારે શું થાય? ડર લાગે. એને બોલવા દો ને બેન. તમે આ બંધ કરો તો તમારો પરિવાર ટકી જાય. માફ કરજો, નવસારીને શું કરવાની જરૂર છે સાહેબ? સૌથી પહેલા આપણે એટલા ભયાનક માણસો બન્યા છીએ, કોકની ઘરનો ખાલી નાનકડો કાચ જોઈએ ને, કાચ પથ્થર ઉઠાવીને ધબાંગ કરતો મારીએ છીએ. આપણે એ ભૂલી ગયા છીએ કે આપણો આખો બંગલો કાચનો બન્યો છે સાહેબ. કોઈના પર હસીએ છીએ ને ત્યારે બે ભૂલ કરીએ છીએ. પહેલી ભૂલ એ કરીએ છીએ કે આપણે એને દૂરથી જોઈએ છીએ, અને બીજી ભૂલ એ કરીએ છીએ કે આપણે એને ગુરુરથી જોઈએ છીએ. બે ડેન્જર છે વાલા, બે ડેન્જર છે. સમજાતું નથી એટલે પ્રશ્નો છે. ભાઈબંધ, શું નામ છે? હાથ છોડ દે, પાછળથી હાથ છોડ દે. ઘણી બધી વાર એવું થાય કે ભૂલ આપણી એકવાર થાય, પણ સાંભળવાનું આપણે રોજ થાય. હા, થાય એવું. પછી આપણા મનમાં કેવું થાય? કેવું થાય? કેવા વિચાર આવે ભાઈ? મનમાં કેવા વિચાર આવે? દોસ્ત, ચિંતા નહીં કર. એટલે મને જ શું કરવા આવું કહેતા હશે? પછી એની અસર ક્યાં થાય? રોજના જીવનમાં થાય. અને પછી આપણને એના સંબંધો કેવા થઈ જાય બેટા? ખરાબ થાય. ખરાબ એટલે આપણે કેવા માણસ બની જઈએ? સ્વચ્છંદી માણસ. અને પછી આપણે શું કરીએ બેટા? ગુસ્સો કરીએ. અને પછી આપણા ગુસ્સા કરવાના, સ્વચ્છંદી બનવાના કારણે આપણા મનમાં કેવા વિચારો આવે?
કેવા પ્રકારના વિચારો આવે? નથી બોલાતા? ખબર તો છે ને કેવા આવે ઈ? હા. ઓકે, માફ કરજો, બહુ મોટી ભૂલ કરીએ છીએ. આ છોકરાઓના કે આ બાળકોના ખંભા પર આમ હાથ મૂકીને એને એ પૂછવું પડે કે બેટા તને શું થાય? આ સવાલ કોઈ પૂછતું નથી એટલે પ્રોબ્લેમ છે. હા. હા હા, હજી હસો, હજી હસો, હજી હસો. હજી ક્યાં ઘરે આવ્યું છે? હસો. બધાની વચ્ચે આપણને કહેવામાં આવે તને કાંઈ ખબર નથી પડતી, તને કાંઈ સમજાતું નથી, અને આપણને એવું ફીલ થાય કે આપણી ઇજ્જત ડાઉન થઈ ગઈ છે. પછી આપણા એના પ્રત્યેના વિચારો કેવા થાય? એમાં બી થોડુંક ઓલું લાગે કેવું લાગે બેટા? કે આપણને કઈ આવડતું નથી એમ. પછી આપણી અસર ક્યાં ક્યાં થાય બેટા? એની મગજ પર. મગજ પર થાય. પછી એ મગજ પર અસર થાય પછી શું શું થાય? પછી જે આપણે કરી શકતા હોય તે પણ આપણે કરવાની ટ્રાય ન કરીએ. અને પછી આપણે કેવા બની જઈએ દીકરા? થતું હોય તો બી આપણે કરીએ જ નહીં એવા. અને આપણે કેવા પ્રકારના માણસ બની જઈએ? સફળ નહીં થાય એમ. હા. અને પછી કેવા કેવા વિચારો આવે? આમ સારા ખરાબ કેવા વિચારો આવે? ખરાબ. ખરાબ એટલે કયા હદ સુધીના ખરાબ દીકરા? બહુ જ એમ. જેમ કે એમ તો જેમ કે આ લોકો માટે, મારા માટે કેવા આવે? એમ ઘર માટે, પરિવાર માટે કેવા આવે? આપણને એ લોકો ગમે નહીં એવા એમ. એ લોકો ગમે નહીં એટલે એ લોકોને યાર મજા ન આવે એટલે આપણે શું કરીએ? એકલું રહેવાનું પસંદ. એકલું રહેવાનું પસંદ કરીએ. પછી કોઈને કઈ મનમાં હોય એ કહીએ નહીં. પછી મનમાં બધું એમ જ રહી અંદર. એમ જ રહે. પછી આપણને શું થાય જ્યારે પ્રોબ્લેમ થાય ત્યારે? જ્યારે પ્રોબ્લેમ થાય તો આપણે ત્યારે પણ કહીએ નહીં કોઈને. આપણે સાચા છીએ ને બેટા, એની સાબિતી આપણે રોજ આપવાની થાય. કાકા 10-12 વાર આવીશ ને તો એ કાટ ઉતરશે. તમે લોકો હસો છો, બગલાને રમત થાય, દેડકાનો જીવ જાય. એની આંખોની સામે તો જુઓ, એની આંખો તો જુઓ ખાલી. એમથી હું બોલાણું એ તો જુઓ. આપણે સાચા હોઈએ ને બેટા તો એની સાબિતી રોજ આપવી પડે. શું થાય દીકરા? સાબિતી આપ્યા છતાં બી કોઈ માને નહીં તો પછી ખરાબ લાગે. કેવું ખરાબ લાગે બેટા? ખરાબ લાગે, ક્રોધ આવે. પછી એ ક્રોધનો ભોગ કોણ બને બેટા? આપણી સાથે જે હોય તે. કોણ હોય? ફેમિલી હોય, ફ્રેન્ડ્સ હોય. અને પછી આપણા વિચારો કેવા થઈ જાય દીકરા? ખરાબ. ખરાબ એટલે કેટલા ખરાબ બેટા? હદ સુધી. જેમ કે બહાર જઈએ, એકલા રહીએ એમ. અને આ બધાને છોડીને જતા રહીએ. આપણા સપના છે ને બેટા બહુ મોટા છે, પણ આપણે આમ કોકને સપનું કહીએ ને, આપણું સપનું કોઈ સાંભળે નહીં. આવું થાય? આવું થાય? શું થાય બેન? આવું થાય કે ન થાય? પછી શું થાય? પછી શું થાય? ન ગમે. પછી શું થાય? કેટલીક પાછળ જઈશ બેટા માઇકથી મને કે 2 ઓપ્શન છે તારી પાસે. કોઈ ખૂણામાં બેસીને રડી લે, દુનિયાના દરેક ખૂણે જઈને લડી લે. ચોઈસ તારા હાથમાં છે. લોકો જેમ આજ હસે છે એમ રોજ હસશે બેટા.
હું કોઈ માતાજીનો ભૂવો નથી, હું કોઈ માઇન્ડ રીડર નથી. જો મને ખબર પડે તો એ લોકોને કેમ ન પડે, હું એ વાત કરું છું. શું થાય બેટા? કેવા વિચાર આવે? ખરાબ. એટલે કેવા દીકરા? રિઝલ્ટ ઉપર શું અસર થાય? ઘટવા લાગે. સંબંધો ઉપર કેવી અસર થાય? જેમ કે બગડી જાય, બગડી જાય. વહુ છો, દીકરી છો, સવાલ પૂછું છું બેન, સમજી શકો તો જવાબ દેજો. આપણે આમ રૂમમાં હોઈએ ને બેન, તો પાછળથી આપણી બારી ખોલીને આપણે વાંચીએ છીએ કે શું કરીએ છીએ, કેમ ક્યારેક ચેક થાય. હા, કેવું ફીલ થાય? ઇનસિક્યોર. પછી શું થાય? પછી બસ પછી મને એવું થાય કે હવે આ લોકોને એમ કરી બતાવું કંઈ. જ્યારે જ્યારે આ ઈચ્છાથી પ્રગટથી વાત કરીએ અને પછી આપણાથી નો થાય બેટા, પછી મનમાં કેવા વિચાર આવે? નથી રહેવું, એમ કશે જતું રહેવું છે. ધંધો કરે છે, નોકરી કરે છે? હજી શીખું છું ડિઝાઇનનું, હમણાં જ કોલેજ પૈતી છે. બરાબર ને? આપણે આમ કરવાનો પ્રયત્ન કરતા હોય ને એટલે આપણે થાકી જઈએ બેટા, હારી જઈએ. એ સમયે આપણને સપોર્ટ આપવાના બદલે આપણને મેણા મળે. તારથી કાંઈ થાય નહીં, તું કાંઈ કરી ન હોય કે ને. હા, તારી યાર આવું થાય? હજી તો સ્ટાર્ટિંગ કર્યું છે, પરંતુ મારે જે કરવું હોય એ મને કરવામાં ના પાડે. કે મારે હવે બિઝનેસ કરવાની મને ઈચ્છા હોય તો મને એમ કે એ વસ્તુ આપણાથી ન થાય. પછી તારા મનમાં શું થાય? નેગેટિવિટી આવે કે મને કેવી નેગેટિવિટી? કે કોઈ સમજતું નથી એ રીતનું, એમ કોઈને કહી ન શકાય. પછી શું થાય? પછી રહેવાની ઈચ્છા ન થાય. અહીંયા એમ થાય એના કરતાં એકલા હોઈ જાય, કંઈ કરીએ અલગ, કાં તો પછી કઈ બીજી કઈ વસ્તુ કરવાની ઈચ્છા ન થાય. જેમ કે કઈ પણ વસ્તુમાં મન ન લાગે. હવે જે વસ્તુ કરવી છે એ કરવા નથી દેતા તો બીજી વસ્તુમાં ક્યાંથી મન લાગવાનું? આપણે આમ વાત કરતા હોઈએ ને તો વાત કરતા વધારે આપણા ઉપર ડાઉટ થાય. અને એમાં તું દૂર છું તો નહીં આવે ભાઈ એમ. બેન ખોટો સવાલ પૂછ્યો છે, સાચો સવાલ પૂછ્યો છે? સાચો સવાલ. તારામાં તાકાત છે ભાઈને જવાબ દેવાની? જિંદગીમાં પહેલી વાર સાચું બોલવાની હિંમત આવી છે. ખોટો સવાલ તો નથી પૂછ્યો ને? ના. સાચું બોલ બેન, મનમાં કેવા વિચાર આવે? લાગે છે કે સોસાયટીને ચેન્જ. ભીખુભાઈ, અશોકભાઈ, એક વ્યક્તિ દુનિયા નો બદલી શકે, પણ એક વ્યક્તિની બદલે તો ભી ઇનફ છે. માફ કરજે હો, મેં ક્યારે ખંભા પર હાથ મૂકીને પૂછતી નથી ને તને શું થાય એટલે પ્રોબ્લેમ થઈ રહી છે. આ લોકો કેટલા થાયકા છે જોવો તો ખરા. વહુ છો ને વહુ, ઘરે મહેમાન આવે, આપણે રસોઈ બનાવવા જઈએ તો પાછળથી પૂછે શું બનાવ્યું, કેમ બનાવ્યું, કેટલું બનાવ્યું, આવું બનાવ્યું, તેવું બનાવ્યું. આપણને તો બહુ ગમે ને બેન, કોઈ પૂછે તો બહુ ગમે ને. મજા આવે. સુધરી જા, સુધરી જાઓ. જેઠાણી દરાણી છો? હા, ક્યારેક ક્યારેક મતભેદ થાય? નહીં, કોઈ દિવસ. કોઈ દિવસ ન થાય ને, કોઈ દિવસ મતભેદ કાંઈ ન થાય. કોઈ એકને સહન કરવું પડે તો જ ચાલે. ભગવાન તારું ભલું કરે. થોડોક બદલાવ કરવાની જરૂર છે સાહેબ, માફ કરો. મને દુનિયા પર ભરોસો નથી. બે ભાઈ છો ને, ઊભા ન થતા વાર લાગતી હતી. મોટા ભાઈ ને નાના ભાઈ, અને મોટા ભાઈ આ કરજે, આ વ્યવહાર જોજે, આવું કરજે, આવું કે ને. હા આપણને બહુ ગમે ના કે. હા ગમે. પછી ક્યારેક ક્યારેક આપણે કઈ ન કરે તો આપણને કેવું થાય?
ના હું કહું એ કરે જ. પણ નો કરે તો કેવું થાય? દુઃખ લાગે. હા, અને આપણને શું લાગે આપણે કઈ આ બધું કરશે જ, કરે અને પછી નો કરે તો શું કરીએ? કઈ નહીં, છોડ લેટ ગયો. લેટ ગો, છોડી દઈએ. બધા સાંભળજો હો ભાઈ, જીવન આ છે. મારાથી બધું નહીં બદલે, પણ એક વાત કહું, આ છોકરાઓને અને આ બધાને એટલા માટે ઊભા કર્યા કે એને સવાલ પૂછાય. બાપા તમને સવાલ ન પૂછાય એટલે ઊભા નથી કર્યા. તમને લોકોને પૂછું ને તો સાચો એક્સરે બહાર આવી જાય. જેમની સાથે લોહીના સંબંધ છે, લાગણીના સંબંધ છે, એમને સાંભળવાની ખાલી 4 જ રીત છે, 5મી નાય. જેમની સાથે લોહીના સંબંધ છે, લાગણીના સંબંધ છે, એને 4 રીતે સંભળાય બેટા. સૌથી પહેલી અને સૌથી મહત્વની રીત, એને એવી રીતે સાંભળો. પપ્પા, કાકા, દાદા, દાદી, મામા, માસી, નજીકના લોકો, ભાઈઓ, સાસુ, સસરા, દેરાણી, જેઠાણી, એને એવી રીતે સાંભળો બેન કે માં છે ને, માં બેટા એ શંકા નથી કરતી, એ ચિંતા કરે છે. તારું નુકસાન, તારું ખોટું થાય એ જોઈએ કેમ નથી. એટલા માટે પપ્પા ક્યારેક ક્યારેક બધું ચેક કરે છે બેટા. તારા પર ભરોસો નથી એવું નથી. તમે કાચના ટુકડા છો બેટા, માર્કેટમાં જશો ને તો તૂટી જશો. એટલા માટે ચેક કરે છે. સાસુ પૂછે છે ને એ તમારું ઓછું ના થાય એટલા માટે પૂછે છે. જેઠાણી દરાણી પૂછે છે, ઇજ્જત કેર કરવા માટે પૂછે છે. સાંભળવાની રીત બદલો બેટા, કોઈ વિસ્તુ વાત સમજવાની રીત બદલો. પપ્પા કાંઈ કહે છે ને તો એટલા માટે કહે છે કે તમારી ચિંતા કરે છે. સાંભળવાની પહેલી રીત, એને એવી રીતે સાંભળો કે તમારી ચિંતા કરે છે. તમારું ખોટું જોઈ શકે નહીં. તમારી પાસે 220ની સ્પીડે ચાલતી ગાડી હોય ને તો એ પાછળથી એક ફોન આવે, ગાડી ધીમે ચલાવજો. એ માં હોય કેમ કે બેટા ચિંતા કરે છે. તે કીધું ને આગળ વધવું છે પણ વધવા નથી દેતા. બેટા સાંભળ, they want to develop you. માં તો કડે તેડે, બાપ ખંભા પર બેસાડીને બતાવે કે બેટા મેં નથી જોઈની દુનિયા તું જો. એ તારા વિકાસમાં રસ છે, તું આગળ વધે એમાં રસ છે. they want to develop you. એ તમને ડેવલપ કરવા ઈચ્છે છે. સાંભળવાની રીત બદલો. સાસુ તમને ડેવલપ કરવા ઈચ્છે છે ને બેન, એટલા માટે નાની નાની વાતમાં ટોકે છે. સાસુમાં છે ને, સાસુમાં એ સાસુમાં નથી, એ સારું સૂચન કરનારી માં છે. સાસુ ફેમિલીની મેન્ટોર છે. 25 વર્ષ જેને પ્રેમ કર્યો હોય ને એ તને અડધો આપી દીધો. કોઈ ના કરી શકે. એ તારી ચિંતા કરે છે, એ તમારી કેર કરે છે, એને તમારા વિકાસમાં રસ છે. સાંભળવાની રીત બદલો, એને તમારા વિકાસમાં રસ છે. અને બધાની વચ્ચે આપણને એવું લાગે ને કે આપણી તો ઇન્સર્ટ થઈ ગઈ, આપણી ઇજ્જત શું બેટા? બેટા સાંભળવાની રીત બદલ દીકરા. દુનિયાની સામે તમને નીચા બતાવવા માટે નહીં, આખી દુનિયા સામે તમને ઉપર લઈ જવા માટે ટોકે છે. યાર તમારી ઇજ્જત કરે છે, તમારી ઇજ્જત કરે છે. થોડો ફેરફાર કરવો પડશે બચ્ચા સાંભળવાનો. ચિંતા કરે છે મા બાપ, ઇજ્જત કરે છે મા બાપ, આપણા વિકાસમાં રસ છે, અને છતાં બી ખબર ના પડે ને ભાઈબંધ તો એને એવી રીતે સાંભળવાનું કે બહુ પ્રેમ કરે છે. કેટલો પ્રેમ ખબર છે? આપણે આ દુનિયામાં આવવાના હતા, એને ખાલી ખબર પડી કે આપણે આ દુનિયામાં આવવાના છીએ, એને પોતાના શોખ બંધ કરી દીધા, પોતાની ભાવતી ગમતી વસ્તુઓ બંધ કરી દીધી. આપણા માટે બધું જ વ્યવસ્થા કરી દીધી. આપણી પાસે સેન્ડલ, બૂટ, ચપ્પલ બધું જ છે ને દીકરા. ચેક કરજે, ઘસાઈ ગયેલા કોલરનો શર્ટ પહેર્યો હશે એ પપ્પા હશે. આ થાય તો દુનિયા હું છે એ ખબર પડી જાય. બહુ પ્રેમ કરે છે બેટા, પણ એ તમને કહી નથી શકતા. બહુ પ્રેમ કરે સાસુ. સાસુ માં એ સાસુ માં નહીં, સારું સૂચન કરનારી માં બહુ પ્રેમ કરે છે. જતાવતા આવડતું નથી, એક્સપ્રેસ કરતા શીખો. અને આપણે એને કહીએ છીએ બેટા મમ્મી તને ન સમજાય, પપ્પા તને ન સમજાય. આપણે 2 મહિનાના હતા ને બચ્ચા અને રોતા હતા ને, તું ભૂખનું રો છો કે દુઃખનું એ સમજતા હતા. એ બધું સમજે છે. થોડો ફેરફાર કરવાની જરૂર છે, અને તમારા લોકોને થોડો બદલાવ કરવાની જરૂર છે. બોલો હા કે ના? કેટલા લોકો મારી વાતથી સહેમત છે કે સાંભળવાની રીત બદલીએ તો પરિવાર ટકી જાય? સાંભળવાની રીત બદલવી પડે. ચિંતા કરે છે બેટા, એ શંકા નથી કરતા. ઇજ્જત કરે છે બેટા, એ બેઇજ્જત નથી કરતા. તારા સપનાઓ તોડતા નથી દીકરા, તને પગ પર ઊભી કરવા માંગે છે. તું સ્ટ્રક થઈ ગઈ છો ને 2 વર્ષથી, અટક નહીં, તને ઉડાડવા માંગે છે.
ઘોડા હોય તો ટ્રેક પર દોડો, હાથી હોય તો કિચડમાં દોડો, ઊંટ હોય તો રણમાં દોડો, માછલી હોય તો પાણીમાં તરો, પતંગિયા હોય તો બગીચામાં, બાજ હોય તો ઉપર, અને આમ જો અળસિયા હોય તો જમીનમાં, કાચબો હોય તો ક્યારેક જમીનમાં, ક્યારેક પાણીમાં. તમને જીતાડવા માંગે છે યાર, એ તમે સાંભળવાની રીત બદલો. બોલો હા કે ના? અને પરિવારને ટકાડવો હોય તો પ્રેમને પ્રસ્તુત કરતા થઈ જાઓ. પ્રેમ પ્રસ્તુત થાય તો દુનિયા બની જાય. આમ છેલ્લે બેટા, પપ્પાને આમ હક કરીને આઈ લવ યુ ક્યારે કીધું? નથી. થોડું ઈ તો બોલ હવે, ક્યારે કીધું? નથી. આમ મમ્મીને હક કરીને આઈ લવ યુ ક્યારે કીધું? ઘણો સમય થઈ જાય. પપ્પાને આમ હક કરીને થેન્ક યુ ક્યારે કીધું? ક્યારે કીધું પપ્પાને આઈ લવ યુ? નહીં, ક્યારેય નહીં. આમ બે ભાઈઓ પ્રેમથી ક્યારે ભેટા? બેસતા વર્ષ નથી. હસો છો ને? હસો હસો. ભૂલ કરો છો હજી. મને ખબર નથી પડતી. 470 પ્રોગ્રામ કર્યા પરિવારોત્સવ. મારા માટે આ પ્રોગ્રામ યાદગાર છે હો. કેમ કે લોકોને ક્યાં હસવું નથી ખબર પડતી ને ક્યાં રોવું નથી ખબર પડતી. બોલો, આ બધા 17 વર્ષના, 16 વર્ષના, 15 વર્ષના છે. જો આ બધા જોઈ લ્યો મોડલ. આ બાજુ આવી જા દીકરા, જોઈ લ્યો. તમે એને આજે આઈ લવ યુ નહીં કહો, આવનારા 2 વર્ષમાં આ લોકો આઈ લવ યુ કહેવાની વ્યવસ્થા કરી લે. રાતે 12 વાગે મારો દીકરો, મારી દીકરી ગૂગલમાં શું ગોતે? આઈ લવ યુ કહેવા વાળા. તમે તો કીધું નહીં એટલે ઈ ગોતે છે. ખોટું ન લગાડતા હો ભાઈબંધ. એક પપ્પાએ દીકરીને ફોન લઈ દીધો. કોઈ પૂછ્યું શું કામ? બોલે એનું ધ્યાન રહે ને. સામે વાળો વ્યક્તિ બહુ સમજદાર હતો. એણે કીધું હવે આખી સોસાયટી ધ્યાન રાખશે. પ્રોબ્લેમ થોડોક સમજવા જેવો છે ને વિચારવા જેવો છે. આ નાનકડી અમથું ઢીંગલું આ સૂતું છે. તમે માથું દાબો છો ને બા, એમને એની માં રોજ એમ કે તું બહુ સુંદર છો. અમને બચ્ચા, હા તું બહુ સુંદર છો, તું બહુ બ્યુટીફુલ છો, તું મને બહુ ગમે, તું મારી વાલી દીકરી, બેટા હું તને બહુ પ્રેમ કરું છું, બેટા તું હોય તો મારે કોઈ ન જોઈ, બેટા તું જ મારી દુનિયા છો. આવું જો માં માથા ઉપર હાથ મૂકીને રોજે કહેતી હોય ને, આ છોકરી 22 વર્ષની થાય ને, ઇન્સ્ટાગ્રામમાં ગમે એનો મેસેજ આવે, માને પૂછ્યા વગર જવાબ ન દે. સાહેબ, આપણે પ્રેમ આપતા નથી એટલે એ લોકો બહાર ગોતે છે. 500 કિલો કાજુ કતરી બનાવીને 50 કિલોનું સેમ્પલ નો મારો, 450 કિલો માલ નો વેચાય. આ એ દુનિયા છે. यहाँ पे જીકતા है वही बिकता है, दिखता नहीं तो बिकता नहीं. આણે ક્યારેય પોતાના પપ્પાને, એના દાદાને હક કરતા જોયા જ નથી. એટલે આ ગૂગલમાં હક ગોતે છે, ન કરવાનું ગોતે છે. માફ કરજો, ભૂલ થઈ ગઈ છો, થોડી બદલવાની જરૂર છે. 72 વર્ષના મોદી સાહેબ 92 વર્ષના હીરાબાને ભેટે, 125 દેશ લાઈવ જોવે. આ દેશના રાજાને પોતાની માને માથા પર કિસ કરતા શરમ ન આવતી હોય તો આપણને, આપણા બાળકોને અને આપણા માતા પિતાને ભેટતા શેની શરમ આવે છે યાર? થોડોક બદલાવ કરો. તમને કહું છું, સાસુ વહુને દિવસમાં ખાલી એકવાર ભેટી લે ને, દુનિયાના બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. બોલો હા કે ના? નથી ભેટાતું એટલે પ્રશ્નો છે. આ દીકરીઓ છે, હમણાં જતી રહેશે 2 વર્ષમાં, 5 વર્ષમાં. એના બાપના પ્રેમની જરૂર છે, એના માના પ્રેમની જરૂર છે. રોજ એને ભેટીને પ્રેમ આપો, એને રોજ ભેટીને આઈ લવ યુ કહો. માં ધારે તો દુનિયા બદલી નાખે, પણ તકલીફ એ થઈ છે કે માં છે ને પ્લાસ્ટિકના પ્રેમવાળી થઈ ગઈ છે. સાચા ફૂલને સૂંઘો તો સુગંધ આવે, પ્લાસ્ટિકના ફૂલને સૂંઘો તો છીંક આવે. થોડો બદલાવ કરવાની જરૂર છે. ખોટું ના લગાડતા, સંવેદનશીલ બનવાની જરૂર છે. આ ફેરફાર નથી થતો એટલે સમસ્યા થઈ રહી છે.